હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મોસ્ટ ઓફ બધાના ઘરનો પ્રોબ્લેમ છે કે 2-4 દિવસ જો એક સાથે રોજ રોટલી શાક બનાવી દઈએ ને એટલે ઘરના બધાના મોઢા બગડે. તો આ શોર્ટકટ રોટલી શાક ટ્રાય કરી જોવો. મતલબ કે રોજ બરોજ રોટલી શાકમાં વપરાતી વસ્તુથી જ જો કંઈક નવું અને ચટપટું બ્રેડ મેંદા વગરનું તેલ વગરનું જો બનાવીએ તો કેવું રહેશે. અને આ રેસીપી જ્યારે પણ બનાવું છું મારી ઘરે બધા એટલા ખુશ થઈને ખાય છે કે જાણે 56 ભોગ પીરસી દીધા હોય. અને ટેસ્ટી પણ એટલી જ બને છે. તો એકવાર ટ્રાય કરવાનું તો ચોક્કસથી બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં રોટલી માટેનો અડધો કપ જેટલો લોટ લઈ લીધો. ઘઉંનો ઝીણો લોટ આપણે લીધેલો છે. સાથે આપણે 2 ચમચી જેટલો બેસન એડ કરીએ. એ અડધા કપ છે એ લોટની સામે માત્ર 2 ચમચી જેટલો જ બેસન એડ કરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બીજા કોઈ મસાલા એડ નહીં કરીએ. અને આપણે અડધો કપ જેટલું પાણી અત્યારે એડ કરેલું છે. મતલબ કે અડધો કપ જેટલું પાણી લીધેલું છે એમાંથી આપણે જરૂર લાગશે એટલું પાણી આપણે એડ કરવાનું છે. તો ટોટલ કેટલા પાણીનો ઉપયોગ થયો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો અહીંયા આપણે એકદમ સરસ એવું પાતળું અને બિલકુલ ગાંઠા ન રહે એ રીતનું બેટર બનાવી અને રેડી કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પાતળું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. અને આવું બેટર બનાવવા માટે મને અહીંયા અડધા કપથી થોડા ઉપર પાણીની જરૂર પડેલી છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક તવો રાખી દઈએ અને તવામાં આ રીતે હલકું એવું ઓઇલ ગ્રીસ કરી આ રીતે આપણે ઢોસાની જેમ બેટર રેડી અને હલકું એવું એને પાથરી દેવાનું છે. જો આ રીતે ઢોસાની જેમ ન ફેલાવવું હોય તો તવાને થોડો આવી રીતે ફેરવશું તો પણ બેટર પાતળું છે તો સરસ એવું બેટર ફેલાઈ જશે. હવે અહીંયા આપણે ઉપર નીચેની સાઈડથી સરસ એવું શેકાવા દઈએ. ઉપરની સાઈડથી ડ્રાય થવા લાગશે એટલે એની રીતે એની કિનારીઓ છોડવા લાગશે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ અને બીજી સાઈડથી પણ હલકું એવું જ આપણે એને શેકવાનું છે. પ્રોપર આપણે એને શેકી નથી લેવાનું. તો અહીંયા જોઈ શકો છો બીજી સાઈડથી પણ હલકું એવું શેકાઈને રેડી થઈ ગયું. તો આપણે એને એક પ્લેટમાં લઈ અને બીજું પણ એ જ રીતે હું તમને બનાવી અને બતાવી દઉં છું. તો જો અહીંયા પણ બીજું આપણે પાથરી લીધું, કિનારીઓ છોડવા લાગ્યું એટલે આપણે એને આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે. અને બીજી સાઈડથી પણ હલકું શેકી પ્લેટમાં રાખી બધી સીટ એ જ રીતે બનાવીને રેડી કરી લેવાની છે. તો અહીંયા આપણી સીટ છે બધી બનીને રેડી કરી લીધી છે મેં. તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને સીટ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી બની છે. સીટનો ગોળ આકાર આપવાની કોઈ આપણે જરૂર નથી રહેતી એટલે ટેન્શન વગર તમે આ રેસીપી બનાવી શકો છો. હવે સીટ રેડી થઈ ગઈ તો આપણે અહીંયા એક બાઉલ લીધું. બાઉલમાં નાની એવી સાઈઝની ડુંગળીને બારીક કટ કરીને એડ કરી દીધી. એ જ રીતે કોબી, કેપ્સિકમ, થોડો ટુકડો કાકડીનો, એક નાની સાઈઝનું ટમેટું અને સાથે આદુ અને લીલા મરચાં એડ કરેલા છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી છે એનો ઉપયોગ તમે કરી શકો છો. અત્યારે ઉનાળામાં જે પણ શાકભાજી અવેલેબલ છે એનો ઉપયોગ મેં અત્યારે કરેલો છે. હવે થોડા લીલા ધાણા એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હલકો એવો હું અહીંયા પાઉંભાજી મસાલો એડ કરું છું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને 2 મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે સ્લાઇસમાં મેં બાફીને એડ કરેલા છે. બાફેલા બટેટાની જરૂર પડે છે તો હું અહીંયા ઇન્સ્ટન્ટ કોઈ નાસ્તો બનાવતી હોઉં એટલે આ રીતે સ્લાઇસ કરીને બાફી લઉં છું. બાકીની તૈયારીઓ કરી લઈશું ત્યાં સુધીમાં બટેટા પણ આપણા બફાઈ જશે. હવે અહીંયા આપણે થોડી એવી વરિયાળી અને અડધા લીંબુનો રસ એડ કરી દીધો. અને આ બટેટાના ટુકડા છે, સ્લાઇસ છે સોરી, એને આપણે આ રીતે હાથની મદદથી એના ટુકડા સમજ આવે એ રીતે બધી વસ્તુ સાથે મેશ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે એને મેશ કરશું એટલે બધી વસ્તુ સાથે સરસ એવા બટેટાના ટુકડા છે એનું બાઇન્ડિંગ પણ આવી જશે ને સાથે ટુકડા પણ સમજ આવે એ રીતનું આપણે આનું મિશ્રણ બનાવી લીધેલું છે. તો આ જે મસાલો આપણે બનાવ્યો છે ને ખાવામાં એટલો ચટપટો બને છે કે તમે એને એમ જ પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો અહીંયા આપણો મસાલો રેડી છે. તો હવે બનાવેલી સીટ આપણે લઈ લઈએ. આ પ્રોસેસમાં બિલકુલ વાર નથી લાગતી. તમે આરામથી આ નાસ્તો બનાવી શકો છો. હવે સીટની ઉપરની સાઈડ આ રીતે આપણે મસાલો જે બનાવ્યો એ રાખી દઈશું અને આપણે સીટને આ રીતે સમોસા આકારમાં ફોલ્ડ કરી લેવાની છે. તો જો આ સીટ છે તમે અગાઉ બનાવી અને રાખી શકો છો ફ્રીજમાં. જ્યારે પણ તમારે આનો નાસ્તો બનાવવો હોય ત્યારે તમે એને યુઝમાં લઈ શકો છો. અને ઇન્સ્ટન્ટ બનાવશો તો પણ બિલકુલ વાર નથી લાગતી. અને ક્યારેક ક્યારેક તો હું બપોરના જ આ બનાવી લઉં છું અને સાંજના ઝટપટ
ગરમા ગરમ નાસ્તો આપણે બધાને સર્વ કરી શકીએ છીએ. વધારે વાર કિચનમાં ઊભા રહી અને મહેનત કરવાની જરૂર પણ નથી પડતી. નોર્મલ જોઈએ તો રોટલી શાક જેવું જ છે, પણ ખાવામાં સ્વાદ એકદમ અલગ છે, ખાવામાં ખૂબ ટેસ્ટી પણ લાગે છે. તો બાળકોથી લઈ મોટા બધાને કંઈક નવું પણ લાગશે અને ખાવાની મજા પણ ખૂબ આવશે. તો જો અહીંયા એક નાસ્તો મેં તમને પેક કરીને બતાવી દીધો, એકદમ સરળ છે, કોઈ સ્લરી વગેરે કાંઈ લગાવવાની જરૂર નથી રહેતી, બિલકુલ ખુલવાનું નથી. તો અહીંયા તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, હું તમને જણાવું છું કે આપણે આને કઈ રીતે બનાવવાનું છે. તો અહીંયા આપણે ફરી પાછી બીજી સીટ લઈ લીધી. સીટ ઉપર એ જ રીતે આપણે સ્ટફિંગ છે એ દબાવી અને થોડું રાખી દીધું અને આ રીતે આપણે એને સમોસા આકારમાં ફોલ્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ આરામથી થઈ જાય છે. અને હા, આપણો જે આ નાસ્તો છે ફોલ્ડ થાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે તમે વિડીયો જોવો તો છો પણ લાઇક કરતા ભૂલી જાઓ છો. તો જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો, કારણ કે તમારી એક લાઇકથી અમને ઘણી બધી મોટિવેશન મળતી હોય છે. તો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા હવે આપણે આ નાસ્તાને શેકવાનો છે. તો શેકવા માટે આપણે એ જ તવો લઈ લીધો અને તવા ઉપર હલકું એવું ઓઇલ લગાવી દીધું. અને આની સારી વાત એ છે કે એક સાથે તમે ઘણા બધા નાસ્તા શેકી શકો છો. તો આપણું કામ ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને ઓલરેડી 50% જેટલી આપણી સીટ કૂક થયેલી છે. તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને કૂક કરશું એટલે ઝટપટ તમે આને શેકી અને સર્વ કરી શકો છો. બસ સીટ છે એ તમારી પાસે બનાવેલી રેડી હશે તો આ નાસ્તો તમે 5 થી 7 મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો. નાસ્તાને સ્ટફ કરવું તો એટલું બધું સરળ છે, કોઈ સ્લરી નથી લગાવવાની. તો સાથે સાથે શેકતા જઈએ અને ભરતા જઈએ તો પણ ચાલે એવું છે. તો અહીંયા જોઈ શકો છો તમે બધો નાસ્તો એક બેચમાં મારે આવી ગયો છે. તો ઉપરથી પણ હલકું એવું આપણે ઓઇલ લગાવી દઈએ અને નાસ્તો છે એની નીચેની સાઈડ ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે એને ચેન્જ કરવાનો છે. અને હું તમને એક મેઇન વાત કહેતા ભૂલી ગઈ કે આપણે જે સાઈડથી નાસ્તો છે એને વાળ્યો છે એ સાઈડથી આપણે એને પહેલાં શેકાવા માટે રાખવાનો છે, જેથી કરીને એકદમ એ પરફેક્ટ એવો સરસ એવો સિક્યોર થઈ જાય, મતલબ કે ખુલે નહીં. તો અહીંયા જોઈ શકો છો તમે આપણે ઉપરની સાઈડ પણ હવે હલકું ઓઇલ લગાવી દીધું અને નીચેની સાઈડથી પણ નાસ્તો હવે હલકો શેકાવા પણ લાગ્યો છે. તો સરસ એવો ક્રિસ્પી થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરશું અને એક વખત નીચેની સાઈડથી શેકાઈ જશે નાસ્તો એટલે બિલકુલ પછી એ ખુલવાનો નથી. તો અહીંયા આરામથી આપણે નાસ્તાને પલટાવી લઈએ છીએ. તો સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે નાસ્તો છે એને ક્રિસ્પી કરારો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો એક સાઈડથી તો નાસ્તો શેકાઈ ગયો હતો, તો હવે બીજી સાઈડથી પણ સરસ એવો શેકાઈ ગયો છે. તો બીજી સાઈડથી પણ ચેન્જ કરી લઈએ અને તમારે આ નાસ્તાને જેટલો ક્રિસ્પી કરવો હોય એટલો તમે ક્રિસ્પી આને બનાવી શકો છો. અને સાથે ગરમ સર્વ કરશું તો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે સાચે જ તમારા ઘરમાં પણ બધાનો ફેવરેટ થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો મેં તમને નજીકથી પણ બતાવી દીધું, નાસ્તો ખૂબ જ સરસ એવો ક્રિસ્પી શેકાઈ ગયો છે. તો ચાલો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને આપણા અહીંયા શોર્ટકટવાળા રોટલી શાક તૈયાર છે. એક નવા વર્ઝનમાં ખૂબ જ ખાવામાં મજા આવે છે. આમ જોઈએ તો સ્પ્રિંગ રોલ જેવું તમને લાગશે, સ્વાદ પણ જોરદાર સ્પ્રિંગ રોલ જેવો જ આવે છે. તો અહીંયા હું તમને તોડીને પણ એક પીસ બતાવી દઉં છું, જોઈ શકો છો તમે એકદમ સરસ એવો આપણો નાસ્તો બન્યો છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.